નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેર છે અને આજે આપણે ખેડાનો ઇતિહાસ જણાવવાના છીએ। અને અત્યારે આપણે પરાર દરવાજા અંદર આઝાદ પોળ છે, ત્યાંથી ભાવેશભાઈના પાનનો જે ગલ્લો છે ત્યાંથી રિવરફ્રન્ટ જે બન્યો છે વાત્રક નદી કાંઠે એ તરફ જઈ રહ્યા છીએ। અત્યારે વાત્રકમાં પૂરના પાણી આવ્યા છે ને બે કાંઠે વાત્રક વહી રહી છે, એટલે ખેડાના લગભગ નાગરિકો બધા હાઈવે રોડ તરફ જવું હોય તો આ રસ્તેથી જ જવું પડશે। જૈન ભોજનશાળા છે અને અહીંયા જો આ ઢાળ છે અને ત્યાંથી નીચે રિવરફ્રન્ટ છે। ખેડા ઊંચા ટેકરા પર વસેલું શહેર છે, એ આપણે અગાઉ પણ જણાવ્યું છે। અને બાજુમાં વાત્રક નદી વિશાળ પહોળા પટમાં વહી રહી છે, બે કાંઠે વાત્રક વહી રહી છે। અને અત્યારે આપણે આ રિવરફ્રન્ટ ઉપર થઈ અને નવા જૂના બ્રિજ આગળ થઈ અને હરિયાળા તરફ જવાના છે। સામે કાંઠે હરિયાળા છે અને હરિયાળાથી આપણે ખેડાનું સરસ દૃશ્ય બતાવવાના છીએ। મિત્રો, અગાઉ પણ આપણે જણાવ્યું છે કે ખેડા એક પ્રાચીન સમયે ચક્રવર્તી નગર હતું। ચક્રવર્તી એટલે સત્તાનું કેન્દ્ર, ચારે બાજુ જે સત્તાનું હેડક્વાર્ટર હોય એ ખેડા હતું। અને પ્રાચીન સમયનો આ કિલ્લાના થોડા અવશેષ છે, એ પણ આપણે બતાવીએ। રિવરફ્રન્ટ પરથી નીકળો તો આ કિલ્લો તમને દેખાશે, જોઈ રહ્યા છો। આ પ્રાચીન ખૂબ જ જૂનો કિલ્લો છે, અંગ્રેજો આવ્યા એ પહેલાંનો કિલ્લો છે। કિલ્લાના સુરક્ષા માટે આ ભેડો બનાવાયેલો છે અને જે તે સમયે નદી કાંઠે નદીના પાણીના પૂરથી સુરક્ષિત રાખવા, ચોર લૂંટારાથી અને અન્ય રીતે સુરક્ષિત રાખવા માટે આ કિલ્લો બનાવાયો હતો। પાછળ મોટો બુરજ છે, આ બુરજ છે જે બીજા નંબરનો બુરજ છે એ અસ્તિત્વના અંતિમ તબક્કામાં છે, ઘણો બધો અંદરથી જર્જરિત થઈ ચૂક્યો છે। એક બુરજ આપણો રામજી મંદિર આગળ સરસ છે અને આ બીજો બુરજ છે। લગભગ લોકોએ આ બુરજ જોયો નહીં હોય, પરંતુ આ બુરજ અત્યારે હવે અસ્તિત્વના અંતિમ તબક્કામાં ડસકા ખાઈ રહ્યો છે એમ કહી શકાય। અને બાજુમાં પેલું આપણે જોયું કિલ્લો હતો અને નદીની બાજુમાં કોટ બનાવાયેલો હતો, એટલે આપણું શહેર કોટની અંદર વસેલું શહેર હતું। અને 4-5 દરવાજા હતા। કોટ કેટલો જૂનો હશે આશરે? આ કોટ તો અંગ્રેજોનો વખતનો બહુ જૂનો, અંગ્રેજો ઉપર થયું 100 વર્ષ ઉપરનો જૂનો કોટ વર્ષ છે, એટલે કોટના વર્ષ હશે। કોટ તો એનાથી જૂનો હશે ને? હા, એનાથી જૂનો, પુલ કરતા બ્રિજ કરતા જૂનો। મિત્રો, આપણે લોકગીત, દંતકથા અને વાર્તા કથન, લખાણ, એના આધારે આ કોટ, બુરજ અને ખેડા શહેરનો થોડો ઇતિહાસ છે એ દંતકથા આધારિત જણાવીશું। આ રિવરફ્રન્ટ ઉપર છે, પાણી ભરાયેલા છે, તો જવાબદાર તંત્રને આપણે વિનંતી કરીશું કે આવા પાણી જે ભરાય છે એનો નિકાલ કરવો જરૂરી છે, નહીં તો રિવરફ્રન્ટ આગળ નુકસાન થયું છે એવું અહીંયા પણ નુકસાન થયું છે। આ નવું ઘરનાળું હમણાં બનાવ્યું છે રિવરફ્રન્ટ અંતર્ગત જ, તો એના કારણે આપણે ખેડા નગરજનો પૂરના પાણીના સમયે હાઈવે તરફ આવી શકીએ છીએ, નહીં તો આ વહેરો અહીંયા પાણી જે વાત્રકમાં જાય છે, શેરડીનું પાણી ઉભરાઈને આવે છે, તો આ આપણે ક્રોસ કરી શકાતા નહોતા। પરંતુ હવે આ નવો રિવરફ્રન્ટ બન્યો છે એટલે આપણે અહીંયા આ નાળા ઉપર થઈ અને હાઈવે તરફ આવી જઈ શકીએ છીએ। એટલે આપણા માટે રિવરફ્રન્ટ એક આશીર્વાદરૂપ બન્યો છે। અને જો પાછળ વાદળ સરસ છે અને આપણો કમાનવાળો બ્રિજ, અને આપણે એ તરફ જ જઈ રહ્યા છે। ખેડા તાલુકા સેવા સદન છે, અંગ્રેજોના 200 વર્ષ સુધી આ ટેકરે અંગ્રેજોની ઓફિસ અને રહેઠાણ હતા। અને હવે આપણે વાત્રક બ્રિજ ઉપર આવ્યા છે। ખેડાની ઓળખાણ છે, ખેડાની આ ઓળખ છે, ગેટવે ઓફ ખેડા કહી શકાય। કમાન બ્રિજ એટલે આપણી શાન કહેવાય। અને સંધ્યાનો સમય છે અત્યારે, અને સંધ્યા સમયનો આ નજારો આપ જો, ખૂબસૂરત નજારો। અને આ કમાનવાળો બ્રિજ છે અત્યારે રિપેરિંગ થઈ રહ્યો છે, એટલે હમણાં બંધ છે। અને આપણે અત્યારે નવા બ્રિજ ઉપર થઈને હરિયાળા તરફ જઈએ છીએ, કારણ કે હરિયાળાના એ જે પાળો છે ત્યાંથી આપણે ખેડાનું સરસ દૃશ્ય બતાવવું છે। અને જો આપણે પાછળ વાત્રક નદી વહે છે, બધા મિત્રો પૂરના પાણી જો અત્યારે ઉમટી પડ્યા છે, તમે જુઓ ઘણા સમય પછી વાત્રક નદી બે કાંઠે વહી રહી છે અને ખેડા નગરજનો અને આજુબાજુના ગામના લોકો આ સરસ દિવ્ય નજારો જોવા માટે પુલ ઉપર ઠેર ઠેર ઊભેલા તમને જોવા મળશે।
વાત્રક કાંઠો છે પાછળ જુઓ, હરિયાળાનો વાત્રક કાંઠો, અને આપણી વાત્રક નદી બે કાંઠે વહી રહી છે. અને વાત્રક કાંઠે આપણું ચક્રવર્તી પ્રાચીન નગર હતું એવું ખેડા શહેર છે. ચક્રવર્તી નગર એટલે કે મુખ્ય સત્તાનું કેન્દ્ર, અને આજુબાજુ બધા જે નાના સ્ટેટ હોય એ બધા એના અંડરમાં હોય. અને આપણે જાણીએ છીએ આ તો ચક્રવર્તી નગરની તો જૂની ઇતિહાસની વાત છે, પરંતુ ત્યાર પછી પણ અંગ્રેજોના સમયે આ હેડક્વાર્ટર હતું. બૃહદ ખેડા આણંદ જિલ્લા વખતે પણ આઝાદી પછીના 50 વર્ષ સુધી હેડક્વાર્ટર રહ્યું હતું. અને આઝાદીની લડતમાં પણ ખેડા સત્યાગ્રહ, ખેડા આઝાદીનું આંદોલન ખૂબ જ ફેમસ હતું. આ રાજભવન છે, ખેડા તાલુકા સેવા સદન છે, અને આજે પણ અહીંયાથી જ વહીવટ થાય છે. જે પ્રાચીન કાળે અંગ્રેજોનું થાણું હતું, ઊંચો ટેકરો છે. અને તમે જો સંધ્યા ટાણે સરિતાના શાંત વહેતા નીર છે, અને આપણું ખેડા સંધ્યા સમય છે, હજુ દીવાબત્તી થયા નથી, અને એવા સાંજનો આ ખેડા શહેરનો નજારો છે. પ્રાચીન સમયે આપણે ચક્રવર્તી નગર હતું એ તો આપણે આગળ જણાવી દીધું છે. મિત્રો, ખેડા નામે સંસ્કૃતના કેતક એટલે કેવડા નામ ઉપરથી ખેડા નામ પડ્યું છે. સંસ્કૃતમાં કેવડાને કેતક કહેવાય, અને એ ઉપરથી કેતકપુર નામ પડ્યું હતું. અને રાજા શિલાદિત્યનો જન્મ આ શહેરમાં થયો હતો. આ ઉગમણી પવિત્ર હેરની વાત્રક વહી રહી છે, અને વાત્રકનો બ્રિજ છે. અને આપણી સાથે અત્યારે ભાવેશભાઈ ભાવસાર આવ્યા છે, અને એ થોડી જૂની યાદો યાદ કરીને પરોઢિયાનું જે દૃશ્ય હતું એને યાદ કરીને થોડું એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને તમે જુઓ કેટલો સરસ નજારો છે. પાછળ હરિયાળા ગામ છે, અને આપણે હરિયાળા તરફ જવાનું છે. અને એ અગાઉ થોડું બ્રિજ ઉપરથી આપણે થોડું ખેડાનું કવરેજ કર્યું છે. અને ભાવેશભાઈ આપણી સાથે હરિયાળા આવવાના છે, તો થોડું મેમોરિયલ શૂટ ભાવેશભાઈ સાથે પણ કરીશું. ભાવેશભાઈ ખૂબ જ યુવા લીડર ખેડાના છે. અને મિત્રો, સંધ્યા ટાઈમે ખેડા સાથેની જે આત્મીયતા છે, લાગણી છે, એની વાત આપણે સાંભળીએ. અરે બહુ સરસ, વર્ષો પછી જોવા મળ્યું આનું. ખેડા શહેર આપણું કેવું દેખાય છે અહીંથી? ખેડા શહેર એકદમ રળિયામણું દેખાય છે. 17 થી 19 વર્ષ પછી આ પાણીનો આટલો નજારો જોવા મળ્યો છે. ખૂબ જ અદ્ભુત ખેડા શહેર આપણું. બહુ સરસ, ખૂબ જ સુંદર. મિત્રો, 19મી સદીનું ખેડા એવું એક લેખક છે જેમ્સ કેમ્પેબલ, એમણે આ પુસ્તક લખ્યું હતું. અને એનું અનુવાદ કવિ નર્મદ દ્વારા મુંબઈ સરકારના હુકમ દ્વારા એમણે લેખક તૈયાર કર્યો હતો. અને એનો સારાંશ આપણને નડિયાદમાં રહેતા અને ખેડાના જ વતની હરેશભાઈ પંડ્યાએ આપણને મોકલાયો છે. આપણે ગુજરાતની સ્થાપના થઈ ન હતી, અને ત્યારે આપણે મુંબઈ સ્ટેટમાં હતા. અને ત્યારે જ ખેડાનો દબદબો હતો, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ખેડા જિલ્લાના હતા. જો દૂર નગરી, સુંદર નગરી, હરિયાળાના પાળા ઉપરથી આપણે આ ખેડાનું સરસ મનોહર દૃશ્ય શૂટ કર્યું છે. વાત્રક નદી વહી રહી છે, અને 100 વર્ષ પહેલાં આ મોટું નગર હતું, જ્યાં વલ્લભીને જેણે જીત્યો હતો એવા રાજા શિલાદિત્યનો અહીં જન્મ થયો હતો. વાત્રકનું જૂનું નામ વેત્રવદી છે. અને ખેડા કિનારે બે કાંઠે વાત્રક અત્યારે વહી રહી છે. આગળ શેરડી નદી છે, અને એની પાછળ વહેરો વહે છે. અને ઊંચા ટેકરા ઉપર આપણું ખેડા શહેર આવેલું છે. એટલે મિત્રો, આ થોડો ખેડાનો ઇતિહાસ, લોકગીત, દંતકથા અને ગેઝેટ આધારે જે હતું એ આપણે અત્યારે આપણે શેર કરી રહ્યા છે. આ વ્લોગ આપણે ગમે તો એને લાઈક કરો, શેર કરો. અને આ સાથે આપણે એક બીજો વ્લોગ સરસ શેરડી દર્શન, શેરડીનો થોડો ઇતિહાસ આપણે જણાવ્યો છે, તો એ વિડીયો પણ જરૂર જોજો. અને આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.